આજના ભૌતિકવાદી યુગમાં સુરતના વરાછામાં રહેતા 25 વર્ષીય ધાર્મિક ભગત રમેશભાઈ વિરાણી શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। તેમણે માત્ર માં નર્મદાના જળ પર જીવન જીવવાનો આજીવન સંકલ્પ કર્યો છે। ભગવાન શિવને ગુરુ માની તેઓ હાલ ખુલ્લા પગે નર્મદા પરિક્રમા કરી રહ્યા છે। પરિવારના સંપૂર્ણ સહયોગ સાથે તેઓ દેશભરમાં વ્યસન મુક્તિ, પર્યાવરણ જાળવણી અને રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવી રહ્યા છે। નર્મદા પરિક્રમા બાદ તેઓ ચારધામ અને જ્યોતિર્લિંગની યાત્રાનો સંકલ્પ ધરાવે છે। પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના આ સંગમ સમાન તેમનું જીવન લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે। નમસ્કાર। સુરતના એક 25 વર્ષના યુવાને નર્મદા પરિક્રમાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વ્યસન મુક્તિના સંદેશ સાથે સુરતના 25 વર્ષના યુવાને 3500 કિલોમીટરની યાત્રા 90 દિવસમાં પરત કરી અને યુવાનોને વ્યસન મુક્ત રહેવા માટેની અપીલ કરી છે। અને આજ રોજ તેઓ પરત ફર્યા છે ત્યારે સોસાયટીના સભ્યોએ તેમનું ધૂમધામથી સ્વાગત કર્યું છે। તો આવો જાણીએ તેમનો નર્મદા પરિક્રમાનો સફર તેમના જ શબ્દોમાં। તમે આ નર્મદા પરિક્રમા પૂરી કરી છે તો તમે યુવાનોને શું મેસેજ આપવા માંગશો? યુવાનોને હું એટલો મેસેજ જ આપવા માંગુ છું કે આપણા ભારત દેશની જે ઋષિ મુનિઓની ભારતીય જે આપણી જે કાંઈ સંસ્કૃતિ છે, મારા ને તમારા વડીલોએ મને તમને જે કાંઈ વારસો આપ્યો છે, તો આને ખૂબ જાળવી રાખો। અદ્ભુત છે કે નર્મદા પરિક્રમા હું કરતો હતો ત્યારે જે વિદેશી જે લોકો છે કે પશ્ચિમી સંસ્કૃતિ વાળા કે આવડા લોકો માં નર્મદાના તટે એવડે વાસ કરે છે। અને પ્રાર્થના એટલી કરું છું મારા યુવાનોને કે વ્યસન મુક્ત થાય, એક વૃક્ષ વાવે, હનુમાન ચાલીસાનો પાઠ કરે અને ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરે। માં ગંગા છે, નર્મદા છે કે માં તાપી મૈયા છે, આના કિનારા પવિત્ર રાખવો એ ખૂબ આપણી જવાબદારી છે। અને અત્યારના યુવાનોને કે અને હરેક વડીલોને ને બાળકોને પ્રાર્થના કરું છું કે આવડે નર્મદાની જે જ્યોત છે તો એક મારા ભારતવાસી માટે તે મેં એક આ પ્રજ્વલિત કરવામાં આવી છે કે મારા માતા પિતાના ને બધાને એક આશીર્વાદથી આવડે જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે। તો લોકોને એટલો જ તે સંદેશ દેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સોસાયટીની અંદર કે કોઈ પણ મંદિરોમાં, દેવસ્થાનની અંદર તમારે આ જ્યોતની પધરામણી કરવી હોય તો એક વાત ચોક્કસ યાદ રાખજો કે નમ્ર નોંધ પણ છે મારી કે એક પણ રૂપિયો આ જ્યોતની અંદર પધરામણીમાં પણ લેવામાં આવતો નથી। ફક્ત ને ફક્ત એક જ ચમચી ગાય માતાનું ઘી સ્વીકારવામાં આવશે અને ફૂલ કે કોઈ વસ્તુ પણ ઉડાડવાની નહીં કે ફક્ત ને ફક્ત એક મારા સનાતનની એક જ્યોત જાગૃત રહે અને સત્ય સનાતન ધર્મ આગળ વધે, બસ એટલી જ મારી પ્રાર્થના છે। હર હર નર્મદે, હર હર ગંગે। ધર્મેશભાઈ, 25 વર્ષની ઉંમરે અત્યારે યુવાનો પોતાના મોજ-શોખ પૂરા કરતા હોય છે અને યંગસ્ટર આખું પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે, ત્યારે તમને આ નર્મદા પરિક્રમા કરવાનો વિચાર કઈ રીતના આવ્યો? કે નર્મદે હર, હર હર મહાદેવ, કે એક શિવની કૃપાએથી અને મારા વડીલોના અને મારા માતા પિતાના એક આશીર્વાદથી કે મને એવો વિચાર આવ્યો કે અત્યારના યુવા એવો હોવો જોઈએ કે અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે સમાજની અંદર તો બધાને માલુમ છે કે મારા ભારત દેશનો યુવાન વ્યસન મુક્ત હોવો જોઈએ। મારા ભારત દેશનો યુવાન એક વૃક્ષ વાવવો જોઈએ। મારા ભારત દેશનો યુવાન ઘરે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ અને મારા ભારત દેશનો યુવાન હરેક પરિવારની અંદર હનુમાન ચાલીસાનો પાઠ થવો જોઈએ। અને મારા ભારત દેશના જેટલા યુવાનો છે, અત્યારે યુવાનોની અંદર એવો ક્રેઝ ચાલી રહ્યો છે કે એક જ તે સંતાન, દીકરો કે દીકરી, તો હરેક યુવાનને પ્રાર્થના કરું છું એક સંતાન રાષ્ટ્ર માટે આપો, એક સંતાન જે આપણી ઋષિ મુનિઓની જે મારી તમારી જે કઈ પરંપરા છે એના માટે આપો અને એક સંતાન તમારા માટે રાખો। તમારી આ નર્મદા પરિક્રમા હતી કેટલા દિવસની હતી અને કેટલા કિલોમીટરનું અંતર તમે કાપ્યું? રોજનું 50 કિલોમીટર ચાલતો અને 4000 કિલોમીટરની યાત્રા હતી। અને યાત્રા મારા માતા પિતાના ને મારા ભાઈના ને હરેકના, મારા વડીલોના બધાના આશીર્વાદથી મારી યાત્રા પૂરી થઈ છે અને મારા કુટુંબનો ને મારા ગામનો, મારા રાષ્ટ્રનો, મારા સમાજનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આ પરિક્રમા દરમિયાન તમે ખાલી અન્ન ત્યાગ કર્યો હતો, તો આ દરમિયાન તમને કોઈ અનુભવ, સારો ખરાબ અનુભવ થયો હોય? કે પેલા તો આ ભક્તિ છે ને એક શ્રદ્ધાનો વિષય છે કે શ્રદ્ધા આમાં હોય ને તો માં નર્મદાની કૃપાએથી અને એના આશીર્વાદ ને શિવની કૃપાએથી જળ ઉપર હતો તો પણ મને થોડોક કઈ તે એને માએ મને કાંઈ પણ થવા નથી દીધું કે પગ ખુલ્લા પગે હતો તો પણ છતાં કે 40 કિલો વજન હતો મારી સાથે, તો પણ છતાં માએ એટલી લાજ રાખી છે, એટલી કૃપા કરી છે કે એનું હું વર્ણન પણ નથી કરી શકતો। અને સુલપાણની ઝાડીની અંદર કે અશ્વસ્થામાં જે મહાભારતની અંદર આવે છે કે એના એવા દર્શન અદ્ભુત થયા છે કે એનું વર્ણન પણ હું નથી કરી શકતો। તમારા દીકરાએ 3500 કિલોમીટરની યાત્રા કરી છે, તો એમાં તમારો ફેમિલીનો સહયોગ કઈ રીતના રહ્યો હતો? અમને એમ થયું કે અમે ગયા ને સાથે, તો એમ થયું કે દીકરો આગળ નીકળે
અને ખૂબ ખૂબ મારા માતા પિતાના પહોંચીને હતા યાજ્ઞા અને હું કઈ બોલી શકતી નથી અને મારા અંતરથી જ મારા દીકરાને થયું આગળ ખૂબ ખૂબ ચાલે અને ખૂબ મારો દીકરો આગળ હાલે. મારા માતા પિતા તેજુબા અને ઋષભભાઈ. જી તમે શું કહેશો તમે શું કહેશો? તમારા દીકરા યાત્રા ઓમ નમઃ શિવાય, જય નર્મદા મૈયા. કારણ કે એને નાનપણથી જ ભક્તિમાં એટલો બધો ભાવ હતો. નાનો હતો ત્યાંથી શિવનો ઉપાસક જ છે આમ તો તે. પછી અમારા કુળમાં ભક્તિ ભરેલ છે. અમારા બાય બહુ ભક્તિ ભાવ વાળા હતા. પછી મને ભક્તિમાં રસ છે. તેને નાનપણથી જીવન જ આખું અલગ હતું. પછી એમ દિવાળી સપ્તાહમાં ગયા ભાગવત કથા હતી માલસર. એના કથા સાંભળે એટલે પછી કથા પૂરી થયેલી કે પપ્પા મારે નર્મદાની પરિક્રમા કરવી છે. મેં કીધું ભાઈ નાની ઉંમર છે તારી કેમ થાય કે નહીં મને ભાવ છે માની આજ્ઞા છે કે અમારે કરવી છે તમે સારું કરો જાઓ. પછી નર્મદાની એમની વહી આવ્યા એની પૂનમ થી ચાલુ કરી કાર્તિક મહિનાની પૂનમ થી અને આ પૂનમ પૂરી થઈ 3 મહિના ત્યાં 90 દિવસ એને અન્ન નથી લીધું ખાલી જળ નર્મદાનું પીવે છે અને ખુલ્લા પીકે ચાલી અને માલસર થી અહીંયા હાલીને જ આવ્યો સુરત જ થી. એટલે એની માટે તો વર્ણન ના આપણે કરીએ કે માની કૃપા છે આપણું કઈ છે નહીં એમાં નકરી થઈ ન શકે. 2 દી આપણે ભૂખ્યા નથી રહી શકતા આ 90 દિવસ ભૂખ્યા રહ્યા અને ખાલી નર્મદાનું જળ તો આમ શરીરમાં ઉર્જા કેટલી છે. પછી ડોક્ટર બધા રિપોર્ટ કર્યા હતા પીએસઆઈ હારી રાખીને ભરૂચના એ કે જમ્યો નથી તો 3 મહિનાથી હાલી કેમ એ કે છે પણ ડોક્ટર કાન પકડી ગયા નહીં આ કઈ અદ્ભુત શક્તિ કામ કરે હા નામ કે બાકી એને કઈ હલાય જ નહીં કે. મીડિયા વાળાને પોલીસ વાળાને બહુ સપોર્ટ આપ્યો ભાઈને બધા કે અલૌકિક શક્તિ છે કોઈ એમ. માં નર્મદા સુખી રાખે એ જ પ્રાર્થના છે. જી તમે શું કહેશો તમારા ભાઈ વિશે જે યાત્રા કરીને આવ્યા? મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે કેમ કે મારો પિતા પછી મારો ભાઈ હોય તો પછી મોટો ભાઈ છે. એના માટે હું આનંદ વ્યક્ત નથી કરી શકતો. બસ એટલું જ હું કહેવા માંગુ છું. હર હર નર્મદે.